वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहमविचिन्तये। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। श्रीहरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो नमः। आचार संहिता काले कया विषय पर बोल्या था? जल, दूध अने भक्ष्य अने अभक्ष्य विषय। आजे पण एक बे विषय लेवा छे। शारीरिक चेष्टाओ न करवा योग्य शारीरिक चेष्टाओ एमां समजाय। शारीरिक चेष्टाओ એટલે હું હે શરીરનું હલનચલન, શરીરની ક્રિયાઓ કેવું કરવું ને કેવું ન કરવું। સરસ છે। સત્સંગી જીવનમાં ઘણું મળતું આવે છે। 5મા પ્રકરણમાં બધું આવે છે। બંને હાથોથી પોતાનું માથું નહીં ખંજવાળવું જોઈએ। હા હે ગાંડો કહેવાય, રાક્ષસી ખંજોળ કહેવાય, ગાંડો કહેવાય। આમ રાક્ષસ હોય ને એ બે હાથે ખંજોળે, એટલે બે હાથે ન ખંજોળાય। કેવું શીખવાડી દીધું આપણને। આમે સારું ન લાગે, બે હાથે ખંજોળતો હોય ને એ સારું ન લાગે। દાંતોથી નખ ન કાપવા જોઈએ। હે મેલ ન જાય તો પણ આગળ આવશે, એને ત્યાં લક્ષ્મી નથી આવતી અને આયુષ્ય કપાતું જાય છે, એનું આયુષ્ય ઓછું થઈ જાય, ક્ષીણ થઈ જાય છે। એટલે દાંતોથી નખ નહીં કાપવા જોઈએ, દાંતોથી નખ ન ચાવવા જોઈએ। દાંતોથી નખ ન કાપવા જોઈએ અને રોમ અને વાળ એને ચાવવા નહીં જોઈએ। ઘણાને વાળ ચાવવાની બહુ ટેવ હોય, મોટા વાળ રાખે। હવે તો કોઈ નથી રાખતા, પેલા હીપી રાખતા, હીપી ખબર? હે હા, કોઈ કાન ઢાંકતા હતા ને એવું કરતા હતા। એ સાહેબ બાકી જમાવટ હશે તો। હે જે હીપીનો હીપીનો નથી, આ ફરતી બાજુ મૂંડી નાખે અને વચ્ચે જ ઓલું પાણીની અંદર થૂમડું ઊભું હોય, પાણીનું એવું લાગે, પાણીના હોજમાં થૂમડું ઊભું હોય ને એવું લાગે। ખડનું કેમ એવું ભૂંડું લાગે પણ તોય માણસને ગમે। ઓલા પિક્ચર વાળા જેવું કરે ને એવું આ કરે। એને મારે એક દી મળવા જવું છે, બધા ટકા કરો તમે। એ જો ટકા કરે ને તો આ કરે। પછી અકારણ માટીના ઢેફાને નહીં ફોડવું જોઈએ। માટીના ઢેફાને અકારણ રીતે ચોળવું ન જોઈએ, ફોડવું ન જોઈએ। પાણી નાખીને કે કારણ વગરનો પાણી નાખીને એને ફોડવાનું, ફોડવાનું એને કહેવાય। આપણે ખબર ચૂનો ફોડતા, હા એમ અકારણ પાણી ઓલા ઢેફોને માટીના ઢેફાને નહીં ફોડવું જોઈએ અને તૃણ ઘાસ એને નહીં તોડવું જોઈએ।
કારણ વગરનો વૃક્ષ છેદન એ બહુ મોટો દોષ છે. ભાગવતમાં એનો દોષ લખ્યો છે. કારણ કે ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે, સૃષ્ટિ છે. જે મનુષ્ય ઢેફું મસળે છે અને નખોથી ઘાસને કાપે છે તથા દાંતોથી નખ કાપે છે અને બીજાની નિંદા કરે છે તથા અશુદ્ધ રહે છે તે જલ્દી નાશ પામે છે. આપણે ખબર નખથી ભાજી વીણવાની ટેવ છે. નખથી આમ આમ છે મરડીને કરે તો વાંધો નહીં, પણ નખથી કાપે. નખ વર્જિત છે. ભાજી તોડવાના આવે ખબર ને, કઈ ઓલી કહેવાય તાંદળિયાની ભાજી, હા એ નખથી ન કપાય. આમ આમ સેજ મરડો તૂટી જાય એ વાત જુદી છે, નખથી ન. અને એવું લાગે નખથી કાપવું પડે તો ચપ્પુ લેવું, પણ નખથી કપાય નહીં. નખથી ઘાસ ન કપાય, નખ દાંતોથી નખ ન કપાય અને બીજાની નિંદા કરતો હોય અને અશુદ્ધ રહેતો હોય એ જલ્દી નાશ પામે છે. એટલે ચોખ્ખું રહેવું, ગોબરું ન રહેવું, બધી રીતે બાહ્ય અને આભ્યંતર બે રીતે ચોખ્ખા રહેવું. અને જે અંદરથી અધકચરા હોય ને શું કહેવાય અશુદ્ધ રહેતા હોય તો એ જલ્દી નાશ પામી જાય. અને ચોખ્ખા રહેવું, હું આવો છું એમ, દિલના ચોખ્ખા રહેવું. પોતાના શરીર અને મુખ, નખ વગેરેને ન વગાડવા જોઈએ. ઘણાને ટેવ હોય આમ વગાડ્યા જ કરે, આવા વગાડવાની ટેવ હોય ને, આવી રીતના આમ વગાડ્યા કરે. ઘડીએ અથવા તો હાથમાં આમ બેઠા બેઠા બસ આમ આમ કર્યા જ કરે, આમ ગોઠણે હાથ હલાવ્યા જ કરે, તબલા વગાડે ને વાજુ વગાડે ને. કોઈ પણ વસ્તુ ત્યાં વગાડવી નહીં જોઈએ. વગાડવા ન જોઈએ એટલે કે એમનાથી વાજાનું કામ ન કરવું. તાળી પાડવાની છૂટી હો પાછી. હા, તાળી તો ધૂન પાડવામાં તાળી વગાડવી જોઈએ. એટલે તાળી વગાડાય, બાકી બીજા વાજિંત્ર ન વગાડાય શરીરમાં. અને આ એમ કહે છે કે ઓલું આ જે વાજુ છે ને એ શું કહેવાય શનિદેવનું વાજિંત્ર છે. અને શનિદેવ એક દેવ એવા છે, એ જો તમને શનિની પનોતી હાલતી હોય અને શનિદેવનું વાજિંત્ર વગાડો તો વાંધો ન આવે, તો તમને રાહત આપે. પણ તમને એ નડતા ન હોય અને ખોટી રીતે શનિદેવની કર્યા કરો ને, શનિ માનતા ને બધું, શનિના દર્શન ને તેલ ચડાવવું શનિને, એ કરો તો શનિદેવ પાછા વકરે, ખીજાય કે હું એલા તને કાંઈ કરતો નથી ને હું કામ તું સોયટો છે. શનિદેવ તો એના ગુરુ નથી મૂક્યા. કેમ આવે ને સ્વામિનારાયણ સંહિતામાં, હે હા સૂર્યને નથી મૂક્યા. શનિની પનોતી તો બહુ ભૂંડી અને હારી છે પાછી. અને આમ પાછા ન્યાયના દેવ છે, તમે જે કર્યું હોય એનું જ ફળ આપે. અને શનિની પનોતી ઉતરે એટલે પાછા તમને માલામાલ કરી દે. જે દુઃખ આપ્યું હોય એથી પાછું સુખ આપે ખરા. એટલે કહેવાનો હેતુ કે શરીર ઉપર વાજિંત્ર ન વગાડવું. જો શુભની ઈચ્છા હોય તો, સારી ઈચ્છા હોય તો, શુભ થવાની ઈચ્છા હોય, શુભ જોવાની ઈચ્છા હોય, બધી રીતે શુભની ઈચ્છા હોય તો નખથી નખને નહીં કાપવા જોઈએ. ઘણા નખથી આમ નખને કાપ્યા જ કરે. આપણે કઈ નખ કેદી કાપાય કે મારે હોય જ નહીં નખ, હે નખથી નખ નહીં કાપવા જોઈએ. આ શારીરિક શું કહેવાય શારીરિક ચેષ્ટા છે બધી. પગથી આસનને ખેંચીને બેસવું નહીં જોઈએ. એ ટેવ તો ઘણા ને હોય, હે પગેથી હરખું કરીને બે. અરે હરખું હોય તોય સેજ તો પગ મારે જ. ઓલા ગાયો ભેંસો ને નીર નાખવા જાય ને અમુક ને ઓજાડવાની કેમ ટેવ હોય,
એના જેવું એને નીંદ નાખો એટલે ઓજાડે જ. હે પાસા વાળે એટલે ઓજાડે ને પાછું ઉડાડે થોડો રજકો કે નીણ જે નાખી હોય. અમુક અમુક ને એ ટેવ જ હોય બેહે એટલે એ આસન ને પગે ખેંચીને બેહે તો જ એને એમ લાગે ખરખું છું એમ. આ શારીરિક ચેષ્ટા છે બધી. આવું અમુક અમુક ન કરાય ને ખરાબ લાગે. જોજો મહેમાન આવે કે કોઈ પણ માટે ચટાઈ પાથરી જો ને પછી પગે કરીને પાથરો એ બહુ એમ લાગે આ શું એટલો બધો આળસુ છે આ કોઈને નથી વળતો કોષ ગળી ગયો એમ એવું લાગે. એટલે અમુક એ ન કરાય. અને કોઈ દિવસ પગથી પગ નહીં ધોવા જોઈએ. પગથી આમ આમ પગ ધોય ને આમાં આ પગથી આમ 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 કરે ને પગને એ ન કરાય કોઈ દિવસ. એ સત્સંગી જીવનમાં નિષેધ છે. પગને 17 વખત પગના એટલે 17 વખત હાથ ધોઈને 3 વખત પગના તળિયા ધોવાનો વિધિ છે ને એમાં નીચે માટી નાખવીને ઉપર પગ ઘહવા. નહીતર પગથી પગે ઘણા ધોવે. હે હા એ ન ધોવાય. એ નિષેધ વસ્તુ છે. 3 વખત માટી નાખતી જવાની જુદી જુદી. એક ઢગલીમાં 2 પગ ન ધોવા પાછા. ઘણાને ઈ ટેવું હોય એક ઢગલી કરે હા અને એમાં પછી ઓલો કહે ને ઓલો પગે કહે 2 પગની જુદી જુદી. એમાં આવી ગયું આમાં કે જુદી જુદી માટી લઈને ધોવું એમ. પછી કાસાના વાસણમાં પગ નહીં ધોવા અને કોગળા પણ ન કરવા. કાહાનું વાસણ એઠું થાય ને એટલા માટે કાસાના વાસણમાં પગ ન ધોવાય. દાંતોને પરસ્પર રગડવા નહીં જોઈએ. કકડાટી બોલાવે ને ઘણા હે એમ પેલા કહેતા કે જે ભેંસ ખીલે ઓલા ગમાણે માથું પસાડતી હોય તો એ ભેંસને કાઢી નાખતા. બરાબર ને બાપા? હે શું કહેવાય? શિંગડા પસાડવા વાળી સિંગ ઠોક હે એ બાદવાળી હોય એટલે એ ભેંસને કાઢી નાખતા. બે બાજુ એક શિંગડું ઊંચું હોય તો શું બે બાજુ બગાડે. એવી જ રીતે દાંતોથી પરસ્પર કકડાટી બોલાવતા હોય ને એ તકલીફ વાળો. ઘણા હુતા હોય તો કકડાટી જ બોલાવે જાય. બે હારે બોલ્યા હવે મારે કોનું સાંભળવું. લેણું કાપે એમ લે એમાં પાછા ભેદ પાછા. આમાં એવું કઈ નથી. આમાં બે ને ના પાડી દીકરાને દીકરીને બે ને. નહીં તો જગતમાં તમે કહો એમ કે જગતમાં એવી કહેવત છે કે દીકરી હોય લેણું કરે અને દીકરો દાંત કકડાવે તો લેણું કાઢે. પણ આમાં એવું કઈ છે નહીં. આમાં તો બે ને કકડાવાની ના જ પાડી. તમે બે બંધ થઈ જાઓ. સમજાતું નથી અહીંયા સમજાતું નથી. અંદરનો કચરો છે એને એની વાત નથી. ઓલે અમુક અમુક કકડાટી બોલાવતો એમ ઊંઘમાં નો કરડ કરડ થતું હોય કકડાટી બોલાવે એની વાત છે. એ બધે એવું જ છે. આ બધું ખબર વગરનું જ થાય છે. જેવી ટેવ પાડો એવું પડે. પછી માથું હાથ પગ વગેરેને હલાવવા નહીં જોઈએ. ઘણા ટેવ હોય આમાં બેઠા હોય ને તો આમાં ગોઠણામાં ખીરા જ કરે હલાવ્યા જ કરે. કાંગળીઓ આમાં ખીરા કરે. હાથ પગને હલાવવા નહીં જોઈએ. બહુ સંચળ હોય. માણસ ધીર ગંભીર હોવો જોઈએ. બેહવામાં જોવામાં એ ધીર ગંભીર હોય ને એ માણસ સારો લાગે.
આમ બેઠો હોય પછી ઘડીએ ઘડીએ આમ ને આમ આમ ને આમ આમ બધું જોયા કરે તો કેવું લાગે. એક સ્વામી હતા અત્યારે તો લગભગ ધામમાં વહી ગયા. એ આરતી કરતા કરતા આમ આરતી કરતા કરતા આમ જોઈ લે કોણ આવ્યું. આ આરતી ઊભી રહી ગઈ ને એને બહુ આમ સંચળતા બધું જોઈ લેવાનું. એ મહારાજે ના પાડી, સંચળતા ટાળવાની કીધી મહારાજે. ઘડી એકમાં બધાને જોઈ લેવું, ફરી વળવું એ કીધું ને, એમાં મહારાજે કીધું એ શારીરિક ચેષ્ટા ન કરવી. પગથી પગને ન દબાવવા, એટલે કે પગની ઉપર પગ ન રાખવા. આમ ઉભડક એક પગ ઉભો રાખીને બેહે ને ત્યારે પગની ઉપર પગ રાખે, એમ ન કરાય. એને દબાવીને ન બેહાય. આમ તો પલોઠી વાળી એકા બીજા ઉપર હોય જ, પણ જે એક પગ આડો હોય ને એક પગ ઊભો હોય એ પગની ઉપર દબાવીને બેહે. બે રીતે નુકસાન છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ નસ દબાય, એક ધારું લાટવાર રહે તો. એટલે પગથી પગને નહીં દબાવવા જોઈએ. અથવા કોક બેઠો હોય ને પગ આપણે મારીએ. એ તો જો કે હરિલીલ અમૃતમાં આવે છે, કોઈને પગ તો કોઈને મારવો જ નહીં, સમજ્યા? નહીતર એના જે કાંઈ પાપ હોય ને એ જે પગ મારે એને મળે. અથવા તો એને જમપુરીમાં જવાનું હોય તો જેને પગ માર્યો હોય એને જવાનું, ઓલાને નીકળી જવાનું નથી. બોલો, એટલે પગ મારવો જ નહીં કોઈને. આપણે શું કામ એના કર્મે કરીને આપણે જવાનું? પાટું ન મરાય. ઘણાને ગાયોને પાટો મારવાની ટેવ હોય. ગાયને પાટો, ગાયને તો કોઈ દી પાટું ન મરાય. કોઈ દી બૈરાને પાટું ન મરાય, લેડીઝને પાટું ન મરાય, દીકરીને પાટું ન મરાય, સમજ્યા? એ પડતીની નિશાની. અને આંગણામાં કદાચ ગાય આવે તો સારું કહેવાય, સમજ્યા? આ તો ગાય આવે એટલે તો 5 જણા ધોડે ફરતી બાજુથી, કાઢો કાઢો એને. અમારે સારું કરવું જ નથી ને, અહીંયા ક્યાં આવ્યા તમે? હે, ગાય જે સ્થાનમાં પોદળો કરે ને એને આજુબાજુમાં બધેથી ખરાબ તત્વ જતા રહે. ગાય પોદળો આંગણામાં આવી કરી જાય, મૂતરી જાય તો એ તો ઉલટાનું સારું કહેવાય. ગૌમૂત્ર છાંટવા હાટું તો લોકો લેવા જાય છે, એને બદલાને એ અહીંયા આવીને કે એ આંગણું બગાડી ગયા. એટલે હે હું ઈ તો સિટીના છે, ઈ તો ઈ રહેવાનું છે. તો ગાય તો પવિત્ર જ ને, બસ. હા, સ્નાન, દાન, જપ, હોમ, ભોજન, દેવ પૂજન, સ્વાધ્યાય અને પિતૃતર્પણ આ કામો ઉભડક બેસીને નહીં કરવા જોઈએ. જો આમાં બીજી વાર આવ્યું, આગળ આપણે આવ્યું હતું ઉભડકનું. અહીંયા સ્નાન કરવું ને એ ઉભડક બેસીને સ્નાન ન કરાય. અને પછી ઘણાના એવા પ્રશ્ન હશે કે ઊભા ઊભા નવાય કે નહીં, પણ એવું કાંઈ આમાં આવ્યું નથી. કારણ કે હવે નળ જ ઊભા થઈ ગયા. હે, ઊભા ઊભા ક્યાં આવી? ઉભડક ની વાત, ઉભડક બેસવાની. દાન કરવાનું હોય એ ઉભડક બેસીને દાન ન કરાય. જપ કરવો હોય તોય ઉભડક બેઠા બેઠા માળા ફેરવતા હોય એ નિષેધ છે. પછી ભોજન ઉભડક બેહીને ઘણા કરવાની ટેવ હોય એ નહીં સારું. દેવતાનું પૂજન કરવાનું કીધું ને તો જગ્યા ન હોય તો ઊભા ઊભા પૂજન કરે, એ ન કરાય. આગળ આવશે અગ્નિ છે ને, અગ્નિ એની સામે ઉભડક બેહીને કોઈ દિવસ આમ તલ ને એવું નાખે, ઓમ કરે. અગ્નિ દેવ છે, એની સામે ઉભડક બેસીને ન કરાય. આગળ બધું આવશે. અગ્નિને કોઈ દિવસ પગ ન અડાડાય. અગ્નિને હમણાં શિયાળો આવશે ને એટલે ખાસ અનુસંધાન રાખવાનું. તાપતા હોવ ને ત્યારે કોઈ દી વાહો તપાય નહીં, કારણ કે અગ્નિને વાહો દીધો કહેવાય. અને પગના તળિયા કોઈ દિવસ અગ્નિમાં ન તપાવાય.
ઘણા એને એ ટેવ હોય પગના તળિયા તપાવવાની, ખાલી છાતીનું રક્ષણ થાય એટલું જ ભયું, સમજ્યા? છાતીને જ ખાલી રાખવાને, હાથને રખાય, છાતીને રખાય, પગના તળિયાને ન કોઈ દિવસ એને અડાડાય. કોઈ દિવસ કોઈને માથાના વાળ પકડીને ખેંચવા અને માથા ઉપર પ્રહાર કરવો એ વર્જિત છે. કોઈના વાળ ખેંચવા અથવા તો માથા ઉપર પ્રહાર કરવો એ શાસ્ત્ર નિષિદ્ધ વસ્તુ છે. માથામાં ન મરાય કોઈ દિવસ. હે, બાંધણું થાય તો નક્કી ન રહે તો એ નક્કી રાખવાનું, એટલો બધો ક્રોધ નહીં આવવા દેવાનો. માથા ઉપર ન મરાય, નહીં તો મોટો આ લોકની દ્રષ્ટિએ મોટો ગુનો થાય. સમજ્યા? માથા મારો ને પૂરું થઈ ગયું તો એ દોષ છે. બીજો, બુદ્ધિમાન મનુષ્ય મળ, મૂત્ર અને અપાન વાયુ, ઓડકાર, વમન, છીક, બગાસુ, ભૂખ, તરસ, આંસુ, નિદ્રા, શુક્ર અને પરિશ્રમથી પેદા થયેલા વેગોને કોઈ દિવસ નહીં રોકવા જોઈએ. એટલી વસ્તુને કોઈ દિવસ રોકાય નહીં. કોને? તો કે મળમૂત્રનો વેગ, એટલે નાવા જવાનું છું હોય, પેશાબ કરવા જવાનું છું હોય, અથવા તો અપાન વાયુ, અધોવાયુ છૂટે, એને રોકાય નહીં. એ અવળો ગેસ થાય, માથું ચડે, રોગ થાય, આવે ને બધું. પછી ઓડકાર, ઓડકારને કઈ દી રોકાય નહીં ને. ઓડકારને ઘડી એમ આવશે કે જાહેરમાં ઓડકારને એમ ન કરવું. આપણને એમ લાગે ભેંસ તરસી થઈ છે, ભેંસ તરસી થઈ હોય એમ ન કરાય કોઈ દિવસ. ઓડકાર ખાવાય ને તો ઓડકારને એમને, ઓડકાર એટલે હવા, અંદર વાયુ છે, વાયુને છૂટવા દેવાય. પછી અવાજ કરવો એ વર્જિત છે, એ સારું નથી અને કામે ખરાબ લાગે. હું ઓડકાર ખાતો હોય છે, ઓડકાર ખાવો એ સારું નથી. ઘણાને એ કે મને ગેસ બહુ છે એટલે ઓડકાર બહુ આવે. ઓડકાર આવે પણ એ એમ તમે મૂંગે મોઢે ખાઈ લો. ઓડકાર હૈયા કરીને તામ કરે એ સારું ન લાગે. ઘણા તો બગાહા ખાય ને તોય બીજાની સામે મોઢું રાખે, આપણને એમ લાગે કઈ માગતો હશે. બગાસું ખાવું ને તો સભામાં આમાં આવશે, આખડી જ આવશે. બગાસું આવે, છીક આવે ત્યારે રૂમાલ રાખવો, કપડું આડું રાખવું. સમજા? અને એ આ કોરોના એ કર્યું છે. છીક આવે એટલે આડું આમ રાખવું. ઘણા એ કથામાં બેઠા બેઠા ઘણા અમારી હમું જોઈને કરે, તમે શું સોટ્યા છો, બંધ કરો એમ. અને આ બગાસું ને છીક ને એ કેવું છે ખબર? ચેપી રોગ કહેવાય. એકને બગાસું આવે એટલે એને જોઈ જાય એટલે બીજાને. પણ અમુક ને કથામાં બેઠા ને એ ખબર જ ન હોય. એમ બગાસું આપણે વાતો કરતા ને આપણે હમું ધ્યાન હોય તોય બગાહું ખાય. એક ઠાકોરજીની આગળ કોઈ દી ન કરાય. સમજા? ઠાકોરજીની આગળ કોઈ દિવસ પ્રસાદ ન ખવાય. એટલા માટે જો આપણે પ્રસાદ ક્યાં રાખ્યો? બહાર. ત્યાંથી તમે લેતા જાઓ ને સીધા નીકળી જાઓ. ઘણા નહીં તો દાણા લઈને મોઢામાં નાખીને આમ ભગવાનના સામે દર્શન કરતો જાય ને ઓલા લઈ જતો હોય, ગાય કરતો હોય. એ સારું નહીં. ભગવાનની આગળ ચાવાય નહીં, કાંઈ વસ્તુ ખવાય નહીં દર્શન કરતા હોય. હે, એ ભલે ખિસ્સામાં ભલે ભરે, ખિસ્સાની વાત નથી અહીંયા. એ વાતને અવળે નહીં લઈ લેવાની, નહીં તો બીજા વિષય બદલી જાહે. સમજ્યા? અત્યારે જે હાલે એટલું જ આખો. ઓડકાર ખાવો, છીક ખાવી, એ બધા આમ કોઈ પણ હોય તો અમારે તો હોય, પણ તમારી પાસે તો રૂમાલ હોય જ, તરત આમ ઢાંકી દેવું જોઈએ. એટલે બીજાને બગાસું ખાવે ને એટલે હેઠું જોઈ જવાય, અથવા તો બંધ મોઢે બગાસું ખવાય. મોઢું કોઈ દી ખુલ્લું રાખીને કોઈ દિવસ બગાસું ખવાય નહીં. આ લગભગ ને ટેવ છે. આ કથામાં ઘણી વાર બધા ખાતા હોય, પણ આપણને એમ થાય કે આ કેમ કેવું આને ચાલુ કથામાં, તો એ મોઢું હેઠું રાખે એમ. અને એમ કહેવાય નહીં. હેઠું મોઢું રાખે એમ કહેવાય ને તરત એમ થાય મારું જાહેરમાં અપમાન કર્યું. એટલે તે અમારું કરી નાખ્યું એ કાંઈ નહીં. બગાસું ખાઈને તમે અમારું અપમાન કરી નાખ્યું એ કાંઈ નહીં. સમજાય? એટલે આને કોઈ દિવસ એના વેગને કોઈ દી રોકવા નહીં.
ન ખુલે. ઘણી વાર જો ઘણાને ખાતા આવડે, આમ એમ કરો એટલે બગાસું નીકળી જાય. મતલબમાં અંદરની અવાજ છે જે અપાન પંચ પ્રાણ ને પંચ મહાપ્રાણ છે ને, આ એની ક્રિયા છે. બગાસું ખાવું, છીક ખાવી, ઓડકાર આવવો, આંગળા હાથના ટસાક્યા ફૂટવા આંગળીઓના, એ જે છે ને એ બધું એ પંચ પ્રાણ અને ઉપપ્રાણ એનું કાર્ય છે. એને કોઈ દી રોકવા નહીં જોઈએ. એમના વેગોને રોકવાથી અનેક પ્રકારના રોગ પેદા થાય છે. ભોજન, દેવ પૂજા, માંગલિક કાર્ય અને જપ હોમાદિના સમયે તથા શ્રેષ્ઠ પુરુષની સામે ક્યારેય થૂકવું નહીં અને છીકવું પણ નહીં. કોઈ મોટા પુરુષની સામે કોઈ દી થૂકવું નહીં. એક બે વખત તો મેં એ જોયું, મહારાજશ્રી પાસે બેઠા હોય ને તો ન્યાય બગાહા ખાતા હોય. બગાહા ખાતા હોય, તમે અહીંયા આવ્યા શું લેવા? હે, ત્યાં કોઈ દિવસ બગાહા ન ખવાય. જેટલી દેવની મર્યાદા રાખો ને એટલે ગુરુની મર્યાદા, એટલે કે આચાર્ય મહારાજની મર્યાદા રાખવાની. જેટલી મૂર્તિની મર્યાદા રાખો ને એટલી જ આચાર્ય મહારાજની મર્યાદા રાખવાની છે. હું ત્યાં વડતાલ રહેતો ને તે બોર્ડ માર્યું હતું થાંભલે કે બધા સ્વિચ ઓફ, ગુરુના દર્શનાર્થીએ ફોન સ્વિચ ઓફ રાખવો. લાલજી મહારાજ કહે, એક દી વાંચીને કહે એ કે આ શિક્ષાપત્રીનો 213મો શ્લોક લાગે. હા, ગુરુના દર્શનાર્થીએ ફોન સ્વિચ ઓફ રાખવો. મહારાજશ્રીના દર્શન કરવા જાય ને ત્યારે ફોન લગભગ સાયલેન્ટ હોવો જોઈએ. તમારે કામ બિઝનેસ બહુ હોય તો સાયલેન્ટ ફોન રાખવો જોઈએ. મંદિરમાં કરો ને તારે ફોન, અને ઘણાને ફોનને સ્વિચ ઓફ કરતા આવડે જ નહીં. અહીંયા આવે ને તોય પાછા અહીંયા ચાલુ કથામાં, હાલો હા હું કથામાં બેઠો છું, પણ અમે બેઠા, સમજાય? ત્યાં બોલવા માંડે, ચાલુ કથામાં બોલવા માંડે. એ વિક્ષેપ થાય, અને વિક્ષેપ થાય ને સત્સંગી જીવનમાં દોષ લખેલો છે. અને અહીંયા તમે ફોન આવે ત્યારે ઘણા ઊભા થાય ખરા, પણ હજી તો ઊભો થઈને પછી વાતો ચાલુ કરી દે. ઠેઠ બહાર નીકળે ત્યાં સુધી બોલ બોલ કરે. આ અમુક શારીરિક ચેષ્ટા છે ને એ આમ અજુકતી લાગે. બધાને એમ થાય કે આને બહાર જઈને વાત કરતા શું વાંધો હશે. એ અહીંથી ઊભો થાય ત્યાંથી જ વાતો ચાલુ કરી દે. તે બહાર દરવાજે પાછો જાય ત્યાં વાત પૂરી થઈ જાય, પાછો બેસી જાય. તો પછી બેઠા બેઠા કરી લીધી હોત તો. વિદેશમાં તો છે જ બધી વ્યવસ્થા છે, અને બધા સમજુ છે. તમે જઈ આવ્યા? ઠીક. ના બરાબર છે. એ આ બધી અમુક વસ્તુ છે ને એ નો સારી લાગે, સમજ્યા? જે સારું લાગતું હોય એ જ લાગે. પણ ઘણાને અધોવાયો છૂટે ને તોય સત્સંગી હરિચરિત્રમૃત સાગરમાં લખ્યું કે સંતોની સભા ભરાઈને બેઠી હોય કે ઝાઝા હરિભક્તો બધા કથા વાર્તામાં બેઠા હોય તો અધોવાયો છૂટે તો અવાજ ન થવો જોઈએ. અને અવાજ થાય એમ જો અધોવાયો છૂટે તો 25 માળા ફેરવવી, એવું લખ્યું. દંડ કીધો હરિચરિત્રમૃત સાગરમાં. એ ન કરાય, એ ખરા અજુગતું લાગે, ખરાબ લાગે. એ તો ઘણા હારા ટેવ હોય છે આવી. રોકવાનો નિષેધ એટલે કે પછી કઈ અવાજ નહીં કરવાનો. બગાહાનો, છીકનો એ અવાજ ન કરાય, એને એની રીતે થઈ જાય. પછી વાયુ, અગ્નિ, જળ, સૂર્ય, ચંદ્રમા, બ્રાહ્મણ વગેરે પૂજ્યોની સામે થૂકવું નહીં જોઈએ. અને જ્યાં લોકો એકઠા હોય, આ જો આ પૂજનીય ભક્તોની સામે કોઈ દિવસ કોણ, તો કે વાયુ છે, અગ્નિ છે, જળ છે, આ બધા દેવતાઓ છે. સૂર્ય છે, ચંદ્રમા છે. સૂર્યની સામું જોઈને ઘણા છીક ખાય. છીક ન હતી ને તો સૂર્યની સામું જોઈને પછી છીક ખાય, એવી ટેવ હોય ઘણાને. પછી હે તો હું સૂર્યમાં અંદર હળી ભરાવતા છે. અને ચંદ્રમાની સામે અને બ્રાહ્મણ, આ દેવતાઓમાં બ્રાહ્મણને લઈ લીધા. પૃથ્વીના દેવ છે. આપણને સૂર્ય ચંદ્રનો અભાવ આવે
ક્યારેક શું કહેવાય વાદળ આવી ગયા હોય તોય આપણને કોઈ દી સૂર્યનો અભાવ ન આવે. એમ કદાચ બ્રાહ્મણ ગમે એવા હોય પણ આપણે એને કહેવાને યોગ્ય નથી કાંઈ, એટલે એ દેવ છે એની સામે કોઈ દિવસ થૂકવું ન જોઈએ. એની હાજરીમાં એક જણ થૂકવું જોઈએ. અને બીજું, જ્યાં લોકો એકઠા થઈને બેઠા હોય ન્યાય બેઠા બેઠા હાક કરીને જવા ન દેવું. ઘણાની ટેવ હોય એ આ બધું છે ને હું આપણે જગતમાં એમ કે અણઘણ છે. અણઘણ શું કહેવાય એને? કઈ સંસ્કાર વિનાનો. આવું બધું પહેલાના વખતમાં આ બધી વસ્તુ કેવી, આપણે જે પેલા શિબિર થતી ને શિબિર, એમાં આ બધું શીખવાડવાનું હતું. એને બદલે આ બધું શીખવાડવાનું સાઈડમાં રહી ગયું, બીજી લાઈને સડી ગયા બધા. હવે બીજું, ભોજનનો સમય થયેલો હોય, જપ હોમ અને અધ્યયન અને અન્ય માંગલિક કાર્યો થનારા હોય ત્યાં તે સમયે મુખથી કે નાકથી કફને ક્યારેય પણ ત્યાગ નહીં કરવો જોઈએ. કોઈ દિવસ છીકવું નહીં, એટલે કે શું કહેવાય એને, લીટ કાઢવી નહીં અને થૂકવું નહીં. બરોબર, માંગલિક કામ કરવાનું હોય ત્યારે હરડ દઈને કાઢવા બેઠો હોય, સમજાય છે ને? ત્યારે આ બધી માંગલિક કાર્ય જ્યારે ભોજનનો સમય હોય ત્યારે ન કરાય. અને હોમ જપ ને અધ્યયન ને કોઈ પણ માંગલિક કાર્ય પછી કહી દીધા. સારા કાર્ય થવાના હોય ત્યારે આ વસ્તુ ન થવી જોઈએ. એ અપશુકનની નિશાની છે. જો આમાં આવ્યું, જો આમાં જે શબ્દ મૂક્યા છે ને એ શબ્દ જ હું વાપરું. બહુ જોરથી નહીં હસવું જોઈએ. આટ હાસ્ય એ રાક્ષસોનું હાસ્ય છે. મહારાજ જો મંદ મંદ હસતા મહારાજ, અને વધારે પડતા દાંત આવતા ત્યારે મહારાજ મોઢાડો રૂમાલ રાખતા. આપણી ચેષ્ટા બોલવાનો આવે છે ને એમાં આવે છે. ક્યારેક હસવું પડે, પછી હા 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 ઉપરથી નળિયા મળે ખવા, એમ નહીં. એમ હસવું ન જોઈએ. હસવું તો આવે. અને આમાં બીજો શબ્દ મૂક્યો, અવાજ થાય, અવાજ કરતા રહીને પાદવું નહીં, એટલે કે અધોવાયુ ન છોડવો જોઈએ. આવો શબ્દ મૂક્યો. બધાની હાજરીમાં કોઈ દિવસ, એમાંય કોઈ પૂજનીય વ્યક્તિ, સંતો બેઠા હોય, બ્રાહ્મણો બેઠા હોય, એની હાજરીમાં કે વડીલો બેઠા હોય ત્યારે અવાજ થાય એમ અધોવાયુ છોડાય નહીં. એ ઘણાને ટેવ છે. અને પછી એમ અમારે એમ તો ન કે અમારી મર્યાદા રાખે એમ. ભગવાનની મર્યાદા, સંતોની મર્યાદા, બધા માણસોની મર્યાદા, અને નહીતર 25 માળા ફેરવવી પડે એવું લખ્યું હરિચરિત્ર સાગરમાં. સભામાં મોં ઢાંક્યા વિના જોરથી હસવું નહીં. સભામાં હસવાનું થાય ને તો મોંને ઢાંકી દેવું ને હસવું, જોરથી હસવાનું થાય તો. બાકી તો મંદ હાસ્ય છે એ જ માણસનું હાસ્ય છે. આટ હાસ્ય છે ને એ તો રાક્ષસી હાસ્ય છે. અને બગાસું પણ જોરથી ખાવું નહીં જોઈએ. જો આવ્યું, બગાસું ખાતી વખતે પણ મુખ ઢાંકી દેવું જોઈએ અને હેઠું જોઈ જવું જોઈએ. આવું બધું. અને અવાજ ન કરવો જોઈએ. પૂરું થાય ત્યાં સુધી અને હુકારો નીકળે. આપણને એમ લાગે ક્યાંક દબાણી લાગે આંગળીયાની. એમ બગાસું એમ ન ખવાય. બગાસું ખાવ આમ શું કહેવાય, આ ઘડવું પડે, બીજું કાંઈ નહીં. ઘડે તો એ સરસ લાગે. જેમ પથ્થરને ઘડે ને સારું લાગે ને એવી જ રીતે પાછો સભામાં ખાંસવું પણ નહીં જોઈએ. ખાંસવું એટલે બધા બેઠા હોય નકરો ધાહ્યા કરે, શું કહેવાય, ઉધર ખાધા કરે, બધાને વિક્ષેપ થાય. તો સભામાં કોઈ દિવસ ઉધરસ આવતી હોય તો એક કોર હટી જવું જોઈએ. પછી કોઈ દિવસ છીકવું નહીં જોઈએ. સભા ચાલુ હોય અને જોરથી હાક છી કરીને જવા દે, આજુબાજુ વાળાને બધાને. હા, પછી શરદી થઈ હોય ત્યારે શેડા તાણવાના હોય તો પછી એકાંતમાં આમ થોડુંક એ રીતનું બધા થોડુંક. હા, શરીર છે, આપણે કઈ એનો અવગુણ નથી લેતા, પણ આ બધું શીખવાની વસ્તુ છે, વિવેક છે.
હે વિવેક રાખવો પડે. બાકી થાય, બધાને થતું હોય. તમને શરદી થાય, અમને શરદી થાય, બધાને. મહારાજ અહીંયા હતા તે મહારાજને શરદી થતી, એટલે સગડી લઈને તાપતા હતા. હે પણ એ દેહના સ્વભાવ છે, એ આપણને નડતા નથી. પણ વિવેક વસ્તુ મુખ્ય છે. આવી વસ્તુ આવે તો ખાસ જાગતા રહેજો, તો તમને ખબર પડશે. અને કોઈ દિવસ હેઠું જોઈને માળા નહીં ફેરવવાની. હેઠું જોઈને માળા નહીં ફેરવવાની. કથા હાલતી હોય ત્યારે માળા નહીં ફેરવવાની, ને હેઠું નહીં જોવાનું. નહીતર ન ગમતું હોય તો બંધ કરી દઈએ આપણે. જોકે કોઈ એવું કરતા નથી, પણ એમ કે પછી સભામાં ક્યારેય છીકવું ન જોઈએ, અને સભામાં ક્યારેય ઓડકાર ન ખાવો. ઓડકાર ખાવાના થાય ને તો એમનેમ જ ગેસ નીકળે, પણ એ પછી હયા કરે, એ ન સારું લાગે. એવું તો કઈ થાય જ નહીં કોઈ દિવસ. કોઈ પણ ને ઓડકાર આવે એટલે અવાજ થાય હ, એ કરે, એ તો એ પોતે કરે છે. લખણ ઝળકાવે, હા, કે હું અહીંયા બેઠો છું. નહીતર જેને ઓડકાર આવે ને કઈ એવું કઈ થાય નહીં, ગેસ જ નીકળે છે. અને એ સારું ન લાગે. તમે જોઈજો, કોઈક ઓડકાર ખાતો હોય ને એ સારું ન લાગે. જો તમે પાછા બહુ કરી. હા, પણ ગમે એ હોય, ગમે ત્યાં હોય, કોઈ દિવસ કોઈનું નામ ન દેવાય. નામ ન દેવાય કોઈ દિવસ કોઈનું. એ અનુસંધાન રાખો. કોઈનું નામ દે, મને ખબર હોય આમાં કોણ કોણ શું કરે છે. હવે વરસદી છું ન ખબર પડી ગઈ હોય હું અહીંયા કરે બધા. બરાબર, હા, કોકની ઉપર નહીં નાખો. પછી અકારણ કોઈ દિવસ થૂકવું નહીં. ઘણા કારણ વગરનું નકરું થૂક થૂક જ કરતા હોય. આ છે ને કેવી વસ્તુ છે, કોઈ પણની ખંડન કરીએ ને તો ખંડન કરવાની સિસ્ટમ એ છે, કોઈ દિવસ કોઈનું નામ નહીં દેવાનું. ઇતિહાસ કથા જવા દેવાની. ગુણાતીતાનંદ સ્વામીને કોઈ કે આવીને કીધું કે મારી ભૂલ હોય તો કહેજો, કે કઈ વાંધો નહીં, કથામાં બેસજો તો ઇતિહાસ કથા કહીશ, એમાં તમને લાગુ પડે તો લઈ લેજો, તો જ સુધારો થાય. નહીતર આટી પડતી જાય. ક્યારેક એને ન પડે આટી, સત્વગુણ વર્તતો હોય તો ન પડે, પણ તમોગુણ રજોગુણ હોય અને કીધું હોય ધીરુભાઈ આ તમારે ટેવ છે હો, એમ જો કીધું હોય ને તો ધીરુભાઈ ને એમ થઈ જાય કે મારો આપણો ક્યારેક વાત હવે સ્વામી કરે ત્યારે વાત હવે, અને ક્યારેક થાય. બરાબર, એટલે એ કોઈ દિવસ ઇતિહાસ કથા જ જવાની. આમાં ઘેરો ઘાસ હાલતો હોય. તમે બધા કથામાં એટલે જ બેઠા છો. આજે હમીને બધા ભરાઈને બેઠા છો ને, એનું કારણ તમને કોઈને નામ દઈને કથા નથી કરતો. એટલે નામ દઈને કહેવા માંડો, જોઈજો આગળ દિવાળી થાય ત્યાં તો નવું વરહ આવે એમ પછી સાધુ નવા આવે. હે પૂરું થઈ જાય. કોઈ પણ ને આ તમારી ભૂલ હોય, મને મારી ભૂલ તમે કહો ને તો કે હું કઈ હાવ નિર્વાસનિક તો શું જ નહીં. નામદન કોઈને ગમતું નથી. બાકી એમને આવે ને તો હાવ સ્વીકારી લે છે, અને ઘણા એવા હોય તો ન સ્વીકારે તો ભયો બીજું હું. અકારણ કોઈ દિવસ થૂક થૂક ન કરવું. પછી પોતાના બંને હાથોને પીઠની પાછળ જોડીને ન રાખવા. ઘણા ઉભા હોય ને તો આમ વાહે હાથ રાખીને, ઘણા દાદા પેલા કહેતા હું વાહે હાથ રાખીને ઉભો છું, આમ જરીક કામ કર. શું કે એક ઓલા બે નામ આવતું, સોરે જઈને બે હતા, એક ગજનો ને એક બાપલો. હા, એક બાપલો ને એક ગજનો, એ બે છોકરા હતા. તે સોરે જાય ને તે બધા ઓલો બિચારો દોડી દોડીને કામ કરે ને એક વાહે હાથ રાખીને ઉભો જ રહે. તો કે ઓલો માળો ગજનો વાહે હાથ રાખીને ઉભો છે, એને ગજનો કીધો. અને ઓલો દોડી દોડીને સેવા કરતો હતો ને, એ કે આ મારો બાપલો બહુ સારો હો, એને બાપલો કીધો. અને ઓલાને ગજનો કીધો. એટલે વાહે હાથ જોડવા ને એ સારું નહીં. હાથ જોડવાને આગળ છે. ઘણા અહીંયા આરતીમાં ઘણા આવે છે, બિચારા નવા હોય, એને સત્સંગનું જ્ઞાન ન હોય, સત્સંગમાં બેઠા ન હોય, એટલે મંદિરે આવે ને તો ઠાકોરજીને સામે વાહે હાથ રાખીને ઊભા હોય. આપણને એમ લાગે કેમ કરે. ઘણા હનુમાનજી મહારાજને પગે લાગવા જાય ને તો વાહે હાથ રાખીને પગે લાગે,
કીધું આમ કેમ તા કે એને અડાય નહીં, પણ એ બહેનોને કીધું, તમને નહીં. બહેનોને હનુમાનજી મહારાજના સ્પર્શ કરવાનો નિષેધ છે. એટલા માટે હનુમાનજી મહારાજને પગે લાગે છે ત્યારે વાહે હાથ રાખીને પગે લાગે છે. શું કામ એવું કરે છે? બહેનો ક્યાં મૂર્તિને અડે છે? તો તમે ક્યાં અડો છો? તો તમે નથી અડતા ને તમે આગળ રાખો ને બહેનો વાહે શું કામ રાખે છે? કોઈ દી વિચાર કર્યો? હે, તમે દંડવત કરો ને ત્યારે હાથની આટી રાખવાની કીધી છે. એ શું કામે આટી રાખવાની કીધી છે? ઘણા તો આમ ઉપરથી ભીત ગોળળી પડે ને એમ જ પડે છે ને પાછા ઊભા થઈ જાય, ધબલન પડે ને પાછા ડેડકિયા દંડવત ઊભા થઈ જાય. જેતપુર અમદાવાદની અંદર હરિવલ્લભ સ્વામી હમણાં ધામમાં વહી ગયા થોડા સમય પહેલા. એ હરિવલ્લભ સ્વામી હતા ને કે એમ છેલ્લે છેલ્લે બિચારાને હુજતું નહોતું, એટલે એને એમને કહી દે ને તો એમ આંખ્યું વિશે વાતું કરતા. એ કે ઘણા તો ડેડકિયા દંડવત કરે છે, ડેડકિયા એમ કેતા. એટલે કીધું ડેડકિયા કેમ? તો પછી એની મેળે ને મેળે વાતું કરતા, સાંભળતા નહોતા. એની મેળે ને મેળે ડેડકિયા એટલે હું એમ કરીને દાંત કાઢે ને પછી કે ડેડકિયા એટલે પડીને પાછો ડોલ કાકીડાને જેમ તરત ઊભો થઈ જાય, હાથને લંબાવે નહીં, એને ડેડકિયા દંડવત કહેવાય. સ્વામી એવું કહેતા, સમજ્યા? હાથને તમારે આમ આટી નાખવાની કીધી છે. શું કામે? જમણો હાથ જમણા ચરણારવિંદને અડાડવાનો અને ડાબો હાથ મહારાજના ડાબા ચરણને અડાડવાનો. તો તમે મૂર્તિને ક્યાં અડ્યા છો? પણ ભાવ એવો રાખવાનો, અહીંયા મારી પાસે આવ્યા છે એમ. બેનો હાથ એટલા માટે રાખે કે હનુમાનજી મહારાજ હું હાવ પાસે હું પગે લાગુ છું હનુમાનજી મહારાજને, એટલે મારે અડાય નહીં. એટલા માટે બહેનો હાથ, એવું એક પ્રતિક. ત્યાં પુરુષો ઘણા એનું જોઈ જોઈને કરે છે. ઘણાનું શરીર બહુ સ્થૂળ હોય એટલે આગળ પેટનો ભાગ વધારે હોય તો એ દંડવત કરે ને તો આમ માથું તો અડાડે, માથું અડાડે તો વાહેથી ઊંચું થાય. સમજ્યા? ફાંદ મોટી હોય એટલે આમ વચ્ચેનું આમ બે બાજુ ઓલું થાય ને, તો ઘણા એમ કરે. ઘણા પાછા પગની આટી રાખે દંડવત કરે ત્યારે, પગ ઉપર પગ સણાવે, આટી રાખે. આ બધું શારીરિક શ્રેષ્ઠતામાં આવે, નો અમુક સારું ન લાગે. એટલા માટે બંને હાથોને કોઈ દિવસ પીઠની પાછળ રાખવા નહીં. હા, પીઠની પાછળ હાથ રાખે છે. અમેરિકામાં કાંઈ પણ તકલીફ પડી હોય અથવા તો એક્સિડન્ટ, સાયલેન્ટ, ઓલું શું કહેવાય, સિગ્નલ તોડ્યું હોય અને પછી એને ગાડી ઊભી ન રાખે, ત્યાં સાયલેન્ટ વગાડે ને જો સાઈડમાં ઊભી રાખે તો તરત એને દંડ કરી દે પોલીસ આવી, અને ત્યાં દંડ કરી દે, પહોંચ આપી દે. એ કોર્ટમાં જઈને તમારો દંડ ભરી આવવાનો. ત્યાં પૈસા સીધા લેતા નથી અહીંની જેમ. અહીંયા તો સીધા લઈ લે. એટલે હું અહીંની પોલીસ આપણી દયાળુ, કે આને બિચારાને ક્યાં ધક્કો ખવડાવવો. એટલે સમજ્યા? ત્યાં અમેરિકામાં તો સ્પેશિયલ કોર્ટમાં ધક્કો ખાવાનો. એટલે ત્યાં જાય અને તમારે અથવા તો એ સિગ્નલ તોડ્યું હોય અથવા તો કોઈની હારે ભટકાઈ ગયું હોય ને કાંઈક શું કહેવાય સ્પીડ તોડી હોય, 35 માઇલની સ્પીડ હોય તો 40 માઇલ સુધી હાલે, પણ 41 માઇલ થઈ એટલે તરત વાહેથી ગાડી 5 જ મિનિટમાં આવી જાય અને સાયલેન્ટ વગાડે, સાઈડમાં ઊભું રહેવાનું, બત્તી કરે ત્યારે ડ્રાઈવરને એકને કાચ ખોલવાનો અને એને સીધું તરત આપી દે. કોમ્પ્યુટરમાં જોવે કે આને બીજી વખત સ્પીડ તોડેલી છે કે નહીં, તો એ પ્રમાણે દંડ કરે, તરત જ એને આપી દે. અને છતાંય એમ ન ઊભી રાખે, એ સાયલેન્ટ વગાડે ને ગાડી ઊભી ન રાખે તો એની પાછળ પાછળ ગાડી જાય. જ્યાં ઊભી રાખે ને ત્યાં એને હેઠું ઉતરી જવાનું, ઊંધું હોઈ જવાનું, વાહે હાથ રાખવાના, એટલે કડી પહેરાઈ દે. સમજ્યા? બસ તે ઊભી કેમ ન રાખી? તારો વાંક હતો તો. એટલે ત્યાં હાથ વાહે રાખવાના છે. હે, એને કોઈ દિવસ ત્યાં પોલીસના હાથમાં લાકડી નથી, પિસ્તોલ નથી, એને ફરતી બાજુ અહીંયા આખા કમરે ઓલા શું કહેવાય વોકી ટોકી જેવા ફોન જ ફરતી બાજુ ટીંગાડેલા હોય, અને એક બેટરી રાખે આવડી એક હાથ એકની, એમાં 3-4 સેલની ને લોખંડ જેવી. કોઈ એવા અજડ માણા આવી જાય તો એને ખાલી એક ઘૂસ તો મારે ને હુવરાઈ દે, બસ એટલું. બાકી લગભગ 8-9 કિલો 10 કિલો જેવી હશે એ બેટરી, એ ખાલી ઘૂસ તો મારીને હોવરાઈ દે. આપણે જેમ અહીંયા મુસલમાન કરડા છે ને એમ ત્યાં કાળિયા છે એવા વહરા. એટલે એને કઈ કરવું હોય, ભી માર્યું તો એ એક ઘૂસ તો મારે. આપણા એક હરિભગત પોલીસ છે ને
એટલે એ આપણે સભામાં દર સન્ડે આવે, દર રવિવારે. એટલે મેં એને પૂછ્યું હતું, મેં કીધું લાકડી નો રાખો, એટલે મને આ બધી ખબર એમ. નહીં તો આપણે અહીંયા ક્યાં એની ટ્રેનિંગ દેવાઈ ગયા છે. હરિભગત ને પૂછ્યું. એટલે બંને હાથને કોઈ દિવસ પીઠની પાછળ રાખીને કોઈ દી ઊભું ન રહેવું. મતલબમાં આ બધાને સારું લાગે એવું કરાય, અજુગતું લાગે એવું કરાય નહીં. હાથ જ જોડવાના હોય. ઘણા પ્રદક્ષિણા ફરે છે ને, તો પ્રદક્ષિણા કેમ ફરે? ગોળ ગોળ ફર્યા જ કરે એમનું. આપણને એમ લાગે ક્યાં જાહે. ઠાકોરજીની સામે આવે ત્યારે નમસ્કાર કરવાના હોય, તો ઘણા એક હાથે નમસ્કાર કરે. આમ એક હાથે કોઈ દી વંદન ન કરાય. વરાહ પુરાણમાં ના પાડી છે. શું કહેવાય, સત્સંગી જીવનમાં છે, અને હરિલીલામૃતના 5મા કળશના 13મા વિશ્રામમાં, 12મા વિશ્રામમાં, 6ઠા કળશમાં એવું લખેલું છે. એટલે નિષેધ છે. વરાહ પુરાણનું પ્રમાણ લઈને મહારાજે દ્રષ્ટાંત દીધું છે. એટલે એક હાથે કોઈ દિવસ નમસ્કાર ન કરો. ભગવાન છે એની આગળ આપણે હાથ જોડીને, અને વડીલો હોય, માતા પિતા હોય, એની આગળ પણ હાથ જોડવા. કોઈ દિવસ ઊંચે અવાજે વડીલોની સામે, ગુરુની સામે કોઈ દિવસ ઊંચે અવાજે બોલાય નહીં. આના બદલે તો અત્યારે તો બાપાનો અવાજ દબાવી દીધો બધાય. મમ્મી પપ્પાને કોઈ સાંભળતું જ નથી. બરાબર ને? ગુરુ, દેવતા અને અગ્નિની સામે પગ પસારીને નહીં બેસવું જોઈએ. પગ લાંબા કરીને કોઈ દી બેહાય નહીં. એ અસ્વસ્થામાંની ટેવ હતી. ભગવાનની સામે પગ લાંબા કરીને બેસતા. એટલે ઘણા વડીલો એમ કહેતા, હું અસ્વસ્થામાં જેમ બેઠો છો, પગ લાંબા કરીને બેહવાય. પછી દેવતા એટલે ઠાકોરજીની આગળ કોઈ દિવસ પગ લાંબા કરીને બેહાય નહીં. અને માતા પિતાની સામે કોઈ દિવસ પગ લાંબા કરીને બેહાય નહીં. ગુરુની સામે કોઈ દિવસ પગ લાંબા કરી, બ્રાહ્મણની સામે અને શું કહેવાય, સંતોની સામે, વડીલો મતલબમાં આપણાથી મોટા હોય એની સામે કોઈ દિવસ પગ લાંબા કરીને બેહાય નહીં. અજુગતું લાગે. એટલે શારીરિક ચેષ્ટા છે આ બધી. આ શીખવવા, હકીકતમાં કથા વાર્તા એ કરીને આ જ શીખવાનું છે આપણે. તો જ સીધા થવાય ને. સમજ્યા? રંધો મારવાનો હોય તો જ લાકડું સીધું થાય. આ રંધો લાગે છે જેમાં, આમાં ઘણા તોય નહીં લે. અમુક લાકડું છે ને, ગાંઠ આવી જાય ને, એ કોઈ વચ્ચે આમ રંધાથી હાલે જ નહીં. અને વધારે જો રંધાને ભી મારો તો ત્યાંથી આખી ડગળી નીકળે, ખાડો પડી જાય, બાકી ગાંઠ નીકળે નહીં. હે, ગાંઠ જાય નહીં. કાં તો પાનું ભાંગી નાખે, અને કાં તો ખાડો થઈ જાય. એટલે પાનું એટલે ઉપદેશ કરવા વાળા બંધ થઈ જાય, અને કાં તો ઈ બંધ થઈ જાય. સમજ્યા? પણ સુધારો કરે નહીં. ત્યાં કથા વાર્તા આપણને સુધારે. આમાં ઘણી ભૂલો મારી થતી હોય, એવું કઈ હું વાંચું છું એટલે મારી ભૂલ ન થતી એવું હોય નહીં. આમાં ઘણી ભૂલ મારી પણ થતી હોય. આપણે અનુસંધાન એ રાખવાનું, ભૂલ ન થવી જોઈએ. એટલે મોટા ભાગે ક્યારેક થઈ જાય એનો દોષ હું નહીં કહેતો, પણ અનુસંધાન રાખવાનું. પણ આ વાત જો તમે સાંભળી હોય તો ખબર પડે કે આ કરાય ના ન કરાય. એટલા માટે આ વાંચવાની જરૂર છે. હવે સ્પર્શાસ્પર્શીનો દોષ, શારીરિક શ્રેષ્ઠતા વિશે પૂરું છું. હવે સ્પર્શાસ્પર્શ, દેવયાત્રા, લગ્ન વગેરે ઉત્સવ, અને ઉત્સવ હોય કે યજ્ઞ હોય કે યુદ્ધ હોય કે ભરતી હોય કે પલાયન હોય, અથવા તો વનમાં સ્પર્શનો દોષ નથી લાગતો. સમજા? ઘણા પ્રમાણ શું લે ખબર? યાત્રામાં નીકળીએ એટલે સ્પર્શાસ્પર્શીનો બને ત્યાં સુધી સ્પર્શનો દોષ નથી, પણ કદાચ અડી ગયો હોય તો ત્યાં દોષ છે નહીં. જો ઘણા પ્રમાણ શું રામાયણનું લે કે ભગવાન રામચંદ્રજી છે એ ભગવાન હતા માણસ હતા, એ પેલા કહી દો. હે, તો ભગવાન કોઈ દી શાસ્ત્રની મર્યાદા લોપે? હે, અને એ લોપે તો એને દોષે નથી. જો સમજો પાછા, એને મર્યાદા પાળવી પડે એવું હું નથી કહેતો. કદાચ એ લોપે તો એને દોષ નથી, પણ કદાચ માણો લોપી તો એ શાસ્ત્ર નિષિદ્ધ વસ્તુ હોય એ કોઈ દિવસ ભગવાન કરે નહીં. મોટા પુરુષો ન કરે. જો મહાપુરુષ હોય તો કોઈ દી મર્યાદા લોપે નહીં, અને લોપે તો એ મહાપુરુષ હોય નહીં.
આજના સંદર્ભમાં કે સ્વામી બહુ હારા છે, એને ગુરુકુળ કર્યું, સાધુ બહુ હારા, તો હારા હોય જ નહીં. એક વાત સમજી લેજો, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા લોપે અને પ્રાઇવેટ સંસ્થા કરે, શિક્ષાપત્રીમાં ચોખ્ખું લખ્યું કે મારા આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય એમાં જ મારો વાસ છે, અને જો ઈ એમને હાંકતા હોય તો કોઈ દિવસ મહાપુરુષ ન હોય. સમજ્યા? તો રામચંદ્રજી ભગવાન એ ભગવાન જો કહેતા હો તો ભગવાન કોઈ દી મર્યાદા લોપે નહીં. ઈ એમ કહે છે કે ન્યા ઓલા ને મળ્યા હતા બાથમાં લઈને, કોને? ગુહને મળ્યા હતા બાથમાં ઘાલીને. પણ ન્યા શાસ્ત્રનો આ લાગુ પડે. શું કીધું? વનમાં દોષ નથી. અને એને કામ એવું કર્યું હતું ગુહે, એટલા માટે ભગવાન એને બાથમાં ઘાલીને મળ્યા. અને છતાંય હું એમ કહું, ભગવાનને વિશે આવી કોઈ ભાવના નહીં કરવાની. ભગવાને મર્યાદા પાળી છે કે નથી પાળી, ભગવાનને કોઈ લાગુ ન પડે. ભગવાનો આપણે કાયમ ગાઈએ છીએ કે તમારી સૈયામાં મારી સાડી સંપાણી. ભગવાન બહેનોની હારે હુવે તો આપણને શું ફે? એને મન બધા પૂતળા જ છે. સમજ્યા? એને વિશે કોઈ દી સંકલ્પ વિકલ્પ કરાય નહીં. એટલે આ તો સમજવાની વાત છે. તમે જો એને ભગવાન માનતા હો પછી આનો અર્થ એવો કરે કે ભગવાન જો ગુહને મળ્યા, ભગવાનને કોઈ ત્યાગ ભાગ નથી એટલે આપણે ન રખાય. એ નહીં, એને તો આપણને કહીને ગયા કે આમ કરજો. એને કર્યું એમ નથી કરવાનું. સમજ્યા? ભગવાને રાવણને માર્યો તો આપણે કોકને મારવા જાઓ તરત ના, ભલે વિરોધી હોય તો એફઆઈઆર ફાટે, નો માર્યો હોય તો ફડાવે છે. તો માર્યું હોય તો શું થાય? સમજ્યા? એટલા માટે દેવ યાત્રા નીકળી જાય પછીની વાત છે. નીકળી ગયા હોય તો કદાચ કોઈના સ્પર્શીનો દોષ થઈ જાય તો દોષ નથી. બીજો એક રજસ્વલામાં બેનો આવી જાય યાત્રામાં, તો એમાં સ્નાનથી શુદ્ધિ કીધી છે. ત્યાં પછી દૂર રહેવાની જરૂર નથી. ત્યાં 3 દિવસ પાળવા જાય તો ક્યાં રહેવું? એક ગાડી હોય. હે, એ બધી મહારાજે, હવે તો જો કે ગાડી થઈ ગઈ, નહીં તો પેલા હાલીને જતા, તો બિસ્તરા કોણ ઉપાડે? એને અડાય તો નહીં. તો એના માટે તરત સ્નાન કરી લે તોય શુદ્ધિ કીધી છે. સમજ્યા? એટલે આ બધું અનુસંધાન રાખવું પડે. પછી લગ્ન શરૂ થઈ જાય એટલા માટે ભૂદેવો છે ને નાંદી શ્રાદ્ધ કરાવે. નાંદી શ્રાદ્ધ કરાવી લે એટલે તમને કદાચ હુતક આવી ગયું હોય, બેનો ટાઈમમાં આવી જાય તો એનો દોષ નથી. નાંદી શ્રાદ્ધ કરાવે ને તો પછી ઉત્સવ શરૂ થઈ ગયો હોય એ વખતે, એટલે આ ભૂદેવો કર્મકાંડી બ્રાહ્મણો છે ને પેલા નાંદી શ્રાદ્ધ કરાવી જ નાખે, સારું કામ હોય ને. એટલે પછી એની હુતક લાગે નહીં. પછી યુદ્ધની અંદર અડતો નહીં, એલા મારે તને મારવો પણ તું મને અડતો નહીં હોય એમનું, એમ મરાય? યુદ્ધની અંદર તો આવે એટલે બે નાખી લેવાય હોય. સમજ્યા? તો જ હોય ને. પછી કે મારે એને 2 ધોલ નાખી હતી પણ એ અસ્પૃશ્ય હતો એટલે હું એ બરોબર સંડાસ જઈને આવ્યો હતો, નહીં તો મારે એને 2 ધોલ નાખી હતી. યુદ્ધમાં એવું ન હાલે. સમજ્યા? પછી પાણીની ભરતી આવે ત્યારે, અથવા તો પછી ભાગવું પડ્યું હોય તો અહીં કે એલા તું આઘો દોડજે, હું દોડું છું પણ તું આઘો દોડજે. એમ અડવાન નહીં, સ્પર્શાસ્પર્શીનું. પછી વનમાં ત્યાં દોષ લાગતો, આ બધા આપતકાળના નિયમ છે, બધે આ પાછા લાગુ નહીં કરી દેતા. જે મનુષ્ય દરરોજ સવારે ઉઠીને ગાય, ઘી, દહીં, સરસવ અને રાઈનો સ્પર્શ કરે છે તે પાપથી છૂટી જાય છે. સવારે ઉઠીને એટલે સીધું ખાટલામાંથી ઉભા થઈને રાઈના ડબલામાં હાથ ન નાખો. સોજો એ કે અડવાન કીધું પાપથી છૂટવા. સ્નાન પૂજા કરીને પહેલો સ્પર્શ એનો કરવો, એમ કહેવાનો હેતુ એવો. દહીંનો, ઘીનો, ગાયનો, સરસવનો, એનો સવારના પોરમાં ઉઠતા આવે પૂજાપાઠ કરીને પહેલો એનો સ્પર્શ કરે ને તો એના પાપ માત્ર બળી જાય. બાકી તો સવારે ઉઠી અને સીધું સ્નાન જ કરવાનું હોય, ચૂલાને અડાય નહીં. સમજ્યા? રસોઈ ઘરમાં જ ન જવાય. રસોઈ ઘર રસોડું હોય
એમાં જ પ્રવેશ ન કરાય નાયા વગર. ઘણા તો નાયા વગર ખાઈ લે છે. બહુ દોષ છે, શાસ્ત્રનું નિષિદ્ધ વસ્તુ છે. ઘણાને એવું પાળવું પડે ને એટલે આવી એકાદી બે વસ્તુમાં ભી પડે ને એટલે બધું શાસ્ત્ર ખોટા કરી નાખે. હવે જો કે બહુ સારું થઈ ગયું છે કોઈ જગ્યાએ, પણ તોય ઘણા નાવાનું સૂર્ય ઉગે તઈ જ રાખે. હવે શિયાળો આવશે ને તે બપોરે નાવાનું આયોજન કરશે, સવારે તો એમને માગશે. પાછા શું કે ખબર, આપણે બપોરે સવારે ક્યાં નાસ્તો કરવો હોય, એમને હાલે લે હાલ હે નાવું પડે, હુતકી છીએ અને જયારે હુઈએ ને એટલે એ શબ સમાન કહેવાય. પણ આના માટે ખાસ એક અનુસંધાન રાખજો, તમારા ઘરમાં ડખો નહીં કરતા. આ સમજ્યા પછી વિવાદ નહીં કરતા. માનો કે તમારા ઘરમાં કોઈને હજી સત્સંગ નથી, એમાં વડીલોને સત્સંગ ન હોય, માતા પિતાને સત્સંગ ન હોય, તો એની અરે ઝઘડો નહીં કરતા. મારા બાપા એ કે નાતા નથી ને બાપાને કે ઘરમાં કરતા નહીં, એ જે ડખો થાય ને એ તમને ભજનનું સુખ નહીં આવવા દે. એને સમજાવજો. તમારા ભાઈ હોય, તમારા ભાભી હોય, એને સત્સંગ નથી ઉતર્યો હજી, તમને ઉતરી ગયો, કારણ કે તમારા પૂર્વના પુણ્ય હશે એટલે તમને વાત તરત અસર કરી ગઈ ને વાતને તમે સ્વીકારી લીધી. ઘણાને ગયા જન્મમાં કાંઈક સકલાની જેભું કાપીને આવ્યા હોય, જલ્દી સત્સંગ ન થાય. સમજા, તકલીફ કરી હોય કોઈ બીજા જીવને, ગાયોને પાટા માર્યા હોય, સમજા, સ્ત્રીઓને મારી હોય, એ બીજા જન્મે એને સત્સંગ જલ્દી ન થાય, કારણ કે ઉપર કાટ જામી ગયો છે. હવે એ ઉખડે પછી સત્સંગ થાય, તો એને કદાચ નો સત્સંગ થાય તો એની હારે કોઈ દિવસ વિવાદ કરીને ઝઘડો ન કરવો, સમજાવવા. જો તમે વિવેકની વાણી વાપરશો તો કોઈ એવો કઠોર જીવ નથી કે એ તમારું ન માને. પણ તમારી વાણીની અંદર જો વિવેક ન હોય તો એ ઝઘડો થાય. પછી કે હું કેટલું સમજાવું છું તો સમજતા જ નથી, એ સમજાવવાની સિસ્ટમ નથી. મેં કેટલી વાર કીધું તમને, સમજતા જ નથી. એ ભાષા કેવી છે હે? મેં તમને જો 2-3 વખત કીધેલું છે, પણ છતાંય ભૂલ થઈ છે. હવે ધ્યાન રાખો, ફરીને વારે વારે આ ભૂલ ન કરાય. શાસ્ત્રમાં વારે વારે ભૂલ કરે ને એને માફી નથી મળતી, સમજ્યા? એટલે આ વાતનું અનુસંધાન રાખજો. એટલે કોઈ દિવસ ઘરે ઝઘડો કરવાનો નહીં, પણ ખાસ શારીરિક ચેષ્ટા ગઈ છે ને એનું અનુસંધાન રાખજો, એ ભૂલી નહીં જતા. નહીં તો શારીરિક ચેષ્ટામાં પાછા અત્યારે જ કથામાં જ ઘણા બંગાહો તોય સામું જોઈને ખાય છે. હજી તો ગઈ છે ત્યાં, તો કાલ તો શું થાય? જે મનુષ્ય દરરોજ સ્નાન કરીને ગાયનો સ્પર્શ કરે છે, જો આવ્યું ને ગાયનો સ્પર્શ કરવાનો, ગાય પવિત્ર છે, એમાં ગાયનું પૂંછડું લઈને આમાં માથે અડાડે ને તો પૂંછ પવિત્ર કીધી, ગાયનું મુખ અપવિત્ર છે. એટલે ગાયનો સ્નાન કરીને જે સ્પર્શ કરે છે તે બધા પાપોથી છૂટી જાય છે. આવું બૃહદ રાશર સ્મૃતિ અને પદ્મ પુરાણ 2 જગ્યાએ લખેલું છે. સવારે સ્નાન કરીને સરસવનો, દહીંનો, ઘીનો એનો પહેલો સ્પર્શ કરી લેવો. પણ ઘીનો ને એનો સ્પર્શ કરો ને, ખાલી સ્પર્શ જ કરવો, આંગળી ન ઉપાડવી અંદર, નહીતર એ પછી એમાં સમજો ને તમે. હા, એમ. જે કપડા પહેરીને સ્નાન કરવામાં આવ્યું હોય તે જ કપડાથી માથાનો સ્પર્શ નહીં કરવો જોઈએ. એ તમને ન લાગુ પડે, કારણ કે તમે તો ચડી પહેરીને ના આવ્યા હોય, પેન્ટ પહેરીને ના આવ્યા હોય, એ તો પાછું માથે ન અડતું હોય. અમારા ધોતિયું હોય ને, ધોતી આગળનો છેડો લાંબો હોય તો એ છેડાને પછી અમે સીધો એને એ પાણીએ એને એ શું કે ભીને ભીને એમને માથાનો સ્પર્શ કરીએ તો એ દોષ છે. પણ આને પાછા ચોખ્ખા પાણીથી ધોઈ નાખવું. ઘણા તો એમને નાયેલું પાણી હોય ને એમને નીચો ને પાછા કરી નાખે, એમને નહીં. એને ચોખ્ખા પાણીથી એ શેડાને પાછો ધોઈ નાખો, પવિત્ર તો છો જ ચોખ્ખા પાણીથી. જો એમ ન હાલતું હોય તો બીજે દી ધોત્યું જ ન હાલે. દરરોજના જેટલા વર્ષ જીવે એટલા ધોત્યા જોઈએ, બરાબર ને? એટલે એને ધોઈ અને છેડાને એને નીચોવીને એનાથી કોરું કરવું. કેવું સરસ બતાવ્યું હે?
અને એક ખાસ ઓલું મેં તમને કીધું ને, રૂમાલ બધા ઓછો કરી નાખજો. ઓછો એટલે બંધ જ કરજો, પણ હવે કોઈને ભીહ ન પડે એટલે હાટું હું ઓછો એવો શબ્દ વાપરું છું. એ ન પહેરાય. સમજાણું ને તમને? આગળ મેં તમને કીધું હતું કે પૂજામાં નહીં, પૂજામાં તો ન ચાલે, પૂજામાં તો ધોતી જ જોઈએ. પણ નાઈને તમે આમ હાલચાલ કરો ને ત્યારે રૂમાલ પહેરીને ન આટા મારવા, ગાંડો ઘરી ગયો એવું લાગે. એટલે રૂમાલ પહેરીને કરતા એક છેડો પાછળ ખોસાય ને એવો કટકો ધોતીનો અથવા તો કામળીનો લઈ લેવો. ઓલો નિષેધ છે, ધરતી માતા છે, સમજ્યા? એટલા માટે આ એક શારીરિક ચેષ્ટામાં તમે લઈ લેજો, સમજ્યા? એ થોડુંક રાખજો. અને એમાંય ખાસ કરી અને ક્યાંક નાવા ગયા હોય તેથી તો રૂમાલ પહેરે લાવવા જ નહીં. હા, લાવો તમને કોરું કરવા માટે, તમારે શરીર કોરું કરવું હોય તો લાવો. પણ એ બધા લાલજી મહારાજની હારે આપણે સમુદ્ર સ્નાનમાં ગયા હોય, સંતોની હારે ગયા હોય અને તમે રૂમાલ પહેરીને આટા મારો, કેવું ખરાબ લાગે. એમાંય મંદિરે કોઈ દિવસ બરમોડા પહેરીને ન આવવું. નાઇટ ડ્રેસ હોય ને એ પહેરીને કોઈ દિવસ મંદિરે ન અવાય. આમાં આગળ વહી ગયું. પૂજાના, નાઇટના અને રસ્તાના કપડા જુદા રાખવા. આવ્યું ને? તો ઘણા નાઇટ ડ્રેસ કે પછી ફરીને પહેરવા નહીં. મંદિરે આટો મારવા આવે ને સાંજે, આટો મારવા જ કહેવાય ને એ વખતે તો. બરમોડો ને એવું પહેરીને આવ્યો હોય એટલે એ રાત્રિએ જે સૂતી વખતે જે કપડાં પહેરવાના હોય એ કપડાં પહેરી અને કોઈ દિવસ મંદિરે અવાય નહીં. એ અનુસંધાન રાખજો. કાલે મને બહુ ગમ્યું, એક છોકરો આવ્યો, મેં પહેલા કીધું હતું, મેં કીધું મોટો છે, મેં કીધું ચડ્ડી પહેરીને નહીં કોઈ દી મંદિરે આવવાનું. કે સારું, કોઈ દી નથી આવતો. કાલ પાછો એ પહેરીને આવ્યો, દંડવત કરતી કરતે મારી હમ એક ધારો જોવે. પાછો મારી પાસે આવીને સીધો જ પગે લાગ્યા. પહેલા કે સ્વામીજી મારી ભૂલ થઈ ગઈ છે, નવો સત્સંગી છે, મારી ભૂલ થઈ ગઈ, તમે ના પાડી તોય આજે બીજા કપડા હુકાણા નહોતા એટલે પહેરીને લાવવા પડ્યા. મેં કીધું એ વાત બરાબર, પણ હવે નહીં, કે હવે નહીં કોઈ દે આવું. એને સ્વીકારી લીધું. મને બહુ ગમ્યું. અને અમુક તો કહે કે એવું ક્યાં, મેં કોઈ દી સાંભળ્યું જ નથી. જાણીને કાંધમાંથી કાઢી નાખે, સમજ્યા? એટલે બરમોડો કોઈ દિવસ ન પહેરવું. અને ખાસ તમારે ઘરે જ કહી દેવું, છોકરાને સડિયું પહેરીને ન મોકલવા, એ સારું ન લાગે. હાવ નાના હોય તો વાત જુદી છે, પણ આ તો મોટા મોટા ઊંટને મીઠું દે એવા, એમ કે ને આપણે જગતમાં, શું કહેવાય? હા, મોટા. એ પહેલાની સિસ્ટમ જે હતી એ હતી. આ દાદા બધા નાના હતા ત્યારે 15-20 વર્ષના થાય તો સડિયું પહેરતા. પેલા કારણ કે એ જમાનો એવો હતો. પણ હવે થોડોક સુધરેલા જમાનામાં ખરાબ લાગે. બીજો, અકારણ પોતાના ઇન્દ્રિયોનો વારે વારે સ્પર્શ ન કરવો. કારણ વગર વારે વારે નાકમાં આંગળી નાખ્યા કરવી, ઘણાને એ બહુ ટેવું હોય. વાત આપણે યારે વાતો કરતો હોય ને અંદરથી ખબર ને ખાણ છે શું છે, કાઢ્યા જ કરે. અને પાછો એમને તો જવા ન દે. પાછો આપણને એમ લાગે આને બોલે, પણ એનું એજન્સી રાખી લાગે છે, ત્યાંથી ગોળીઓ વાળીને બોર્ડર ઉપર મોકલવાની, એમ. સમજાય ને મારી વાત? હા. એટલે એ વારે વારે કાનનો સ્પર્શ ને નાકનો સ્પર્શ ને આંખનો સ્પર્શ. જો અત્યારે કોરોનાની અંદર એ સિસ્ટમ કેવી કરી છે, અને કીધું વારે વારે આમાં ઓલા ફોનમાં વારે વારે આવે, બોલ્યા કરે. નાકનો, આંખનો વારે વારે સ્પર્શ ન કરવો આવે ને. શું કામે? કોરોનામાં ખબર છે આનાથી રોગ થાય, કારણ કે આપણા હાથની અંદર બધા પ્રકારના બેક્ટેરિયા હોય, બધે અડ કર્યું હોય. એ પછી આંખીને અડે તો ઘણાની આંખું બળે હોય છે. આખી આંખ ન બળે, આ ખૂણા ને અંદરના ખૂણા, એ બે ખૂણા બળે હોય છે. શું કામે? તમારા હાથની અંદર એવો મેલ હતો, એ આંખને અડ્યો એટલે બળે. એટલે વારે વારે જાણી જોઈ કાનને, નાકને એમાં હાથ નાખ્યા ન કરવા, સમજ્યા? પછી એના માટે. અને ગુપ્ત રોમનો પણ સ્પર્શ ન કરવો. ગુપ્ત રોમ હોય, રોમ એટલે રૂવાડા, વાળ, એનો સ્પર્શ ન કરાય. થઈ જાય તો હાથ ધોવાના કીધા. બહુ સરસ કથા છે. હવે એનો સ્પર્શ વિશે હજી આવતીકાલે પણ આવશે. અત્રે અહીંયા આપણે આ કથાને પૂર્ણ કરીએ. આગળની કથા આવતીકાલે.
શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ વજે સહજાનંદ સ્વામી મહારાજની જય. આ કથા લગભગ બધી જગ્યાએ સંભળાય છે, એટલા માટે જાહેરમાં કહું છું. આજથી માતાજીના આ દિવસો શરૂ થાય છે, એટલે કે નોરતા શરૂ થાય છે, પણ બહુ મર્યાદા રાખજો. કારણ કે જો મર્યાદા નહીં હોય ને તો દોષ લાગશે. માતાજીની હાજરીમાં, આમાં કીધું ને કે વડીલોની હાજરીમાં જો શારીરિક શ્રેષ્ઠતામાં ફેર પડે તો દોષ લાગતો હોય, તો માતાજીની હાજરીમાં બેન દીકરીઓ, દીકરા દીકરીઓ, યુવાન દીકરા દીકરીઓ જો ખરાબ નજરથી જોવે તોય દોષ લાગે, તો ખરાબ ક્રિયા કરે તો કેટલો દોષ લાગે. માટે આ સમય એવો છે, આની અંદર મર્યાદામાં રહી ગરબા લેવા. હું તો એમ કહું, જ્યાં મર્યાદા ન જળવાતી હોય ત્યાં જે સજ્જન પુરુષ હોય ને, ભગવાનના ભગતની વાત નથી કરતો, સજ્જન પુરુષ હોય ને એ બાજુ નજર પણ ન કરે. સમજ્યા? આના તો સ્પેશિયલ પૈસા દઈને જ્યાં ખરાબ ધંધા થતા હોય, જેમ ફાવે એમ સ્પર્શી થતી હોય, ત્યાં સ્પેશિયલ ટિકિટ દઈને ત્યાં લોકો જાય છે પાપ કરવા. અને તમે પાછા માતાજીની વચ્ચે બેહારો છો અને ડીજે વગાડીને જેમ ફાવે એમ નાચો છો. આ દોષ છે. અને આ એક સાધુના નાતે મારે બીજા કડક શબ્દમાં ન કહેવાય અને ખુલ્લું ન કહેવાય, પણ આ તમારે સમજી જવાનું કે આવું જો થતું હોય તો એવા માતાજીના ગરબા કે એવા સ્થાનનો તરત ત્યાગ કરી દેવો, ત્યાં જોવું નહીં. અને જો તમારા દીકરા દીકરીઓ, બેન દીકરીઓ બધા જો તમારું કયું માનતા હોય તો એ ત્યાં જવાની ના પાડી દેવી. આપણા સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ છે, ખાલી ભવાયા જોવા ગયા હતા, તો ભવાયા એના દીકરા દીકરીઓ જતા હતા, પટારામાં પૂરી દેતા હતા. આપણા સંપ્રદાયનો આવો ઉજ્જવળ ઇતિહાસ છે. અને આ તમામ શાસ્ત્રની મર્યાદા છે. એટલા માટે માતાજીને તો તમે માતાજી જ માનતા હો, પછી આપણે કંઈક માતાજીનું ખોટું બોલાઈ જાય ને તો પાછા કંઈક માતાજીનો ઓલો કર્યો, દ્રોહ કર્યો, માફી માગો. પણ તમે માફી માંગવા કરતા તમને તો પૂરા કરી દેવા જેવું એવું કામ કરો છો. સમજ્યા? અમે તો ખાલી માતાજીનું થોડુંક બોલાઈ ગયું અને તમે માતાજીની સામે એલફેલ કરો, આ બહુ મોટો દોષ છે. એટલા માટે કોઈ ભગવાનના ભગતથી કે સ્ટેજ પ્રોગ્રામ કરતા હોય એનાથી માતાજી વિશે બોલાઈ જાય તો લોકો લાલ પીળા થઈ જાય છે. હવે આ નોરતાની અંદર જેમ ફાવે એમ કરશે એને કોઈ કહેતું નથી. સમજ્યા? હું તો કહું, કોરોનામાં લોકડાઉન નાખવાની, આ નોરતામાં લોકડાઉન નાખવાની જરૂર હતી. એટલે ખરાબ ધંધા ન થાય અને તમારા દીકરા દીકરીઓના જીવન આબાદ થાય. સમજ્યા? નહીતર આ સમયે તો બહુ ફરિયાદો બહુ આવશે પોલીસ ચોકીએ, દીકરા દીકરીઓ ભાગી ગયા. કારણ કે તમે તમારે છૂટી આપી. ઘણા મા બાપ હાવ શું કહેવાય બેદરકાર થઈ ગયા છે. દીકરા દીકરીઓ કે સમય છે ને જવા દેવાય, એમ કરીને જવા દે, પછી હાવ જાય. એટલા માટે અનુસંધાન રાખજો. માતાજીને માતાજી માનતા હો તો બીજી લાઈન કે બીજું ખરાબ ચેષ્ટા પણ ન થવી જોઈએ. આજનો ઠાકોરજીનો થાળ અક્ષર નિવાસી હરજીભાઈ